પોરબંદર મહાનગરપાલિકા 17 નવેમ્બરે પેરેડાઇઝ સુપરમાર્કેટની 60 દુકાનોની કરશે હરાજી। આ દુકાનોની હરાજી માટે 3 વર્ષ પહેલા પણ 3 પ્રયાસો કર્યા હતા, પરંતુ આ પ્રયાસો નિષ્ફળ રહ્યા। ત્યારે ચોથી વાર આ 60 દુકાનોની હરાજીનો પ્રયાસ કરવામાં આવશે। અંદાજે 15 વર્ષથી પણ વધુ સમય પહેલા પ્રશાસને પ્રજાના પૈસાનું પાણી કરી અને આ 60 દુકાનો સાથેની આ સુપરમાર્કેટ બનાવી હતી। માર્કેટનું નિર્માણ તો કરી નાખ્યું, પરંતુ લોકાર્પણનું મુહૂર્ત ન આવ્યું। અંતે પ્રશાસનની આળસના કારણે આ માર્કેટ વાપર્યા વગર જર્જરિત બની ગઈ। 3 વર્ષ પહેલા માર્કેટને રિનોવેટ કરવાને બહાને ફરી એકવાર પ્રજાના પૈસાનો ધુમાડો કરાયો અને પછી ઓક્ટોબર 2022માં હરાજીના 3 પ્રયાસો પણ થયા, જે નિષ્ફળ રહ્યા, કારણ કે ડિપોઝિટ અને ભાડાની રકમ ઊંચી હોવાથી વેપારીઓને પરવડે તેમ નહોતી। હરાજી નિષ્ફળ રહેતા ફરી માર્કેટની દુકાનો ખંડેર બની ગઈ। માર્કેટની અંદરના ભાગે જાડી ઝાખરા ઉગી ગયા છે। દુકાનોના શટરને કાટ લાગી ચૂક્યા છે। દુકાનોના બાંધકામોમાં તિરાડ પડી ગઈ। જો કે આ વખતે 17 નવેમ્બરે થનારી આ હરાજીમાં દુકાનની અપસેટ પ્રાઇસ 3.5 લાખથી 5.5 લાખ સુધીની રાખવામાં આવી હોવાનું જાણવા મળ્યું।